જય ભીમ, નમો બુદ્ધાય. હું છું જીત્યા નિલેશ વડોદરાથી. નમસ્કાર મિત્રો. આજે આખો દિવસ ગયો, લાઈવ નહીં આવી શકાયું કેમ કે સવારથી શેડ્યુલ બિઝી હતું. અત્યારે રાતના વાગ્યા છે 2:30 અને હજી પહોંચ્યો છું વડોદરા. કદાચ પહોંચતા આજે અડધી પોણી કલાક થશે. આ રસ્તામાં થોડાક પવનચક્કીના પાંખિયાવાળા નડી ગયા છે તો ગાડી થોડી ધીમી ધીમી જાય છે. મારા બેટાઓ સાઈડ આપતા નથી. લગભગ આ 100-150 ફૂટ કે મીટરની કદાચ લંબાઈ હોય છે આ પવનચક્કીના પાંખિયાવાળાની. તો હવે જોઈએ કે સાઈડ ક્યારે મળશે. ધીમે ધીમે ચલાવતા જઈએ છીએ કારણ કે ટર્નિંગ હોય અને આની મોટી ગાડી હોય છે, લાંબી ગાડી હોય છે, એટલે 1-2 પાંખિયા તો ત્યાં ઓલરેડી ટોલ ટેક્સ ઉપર હતા. સીધો રસ્તો આવે એટલે આગળ સાઈડ કાપીને નીકળી જઈએ ધીરે રહીને. દેખાય ને? ચલ બેટા, કર લે સીધી ગાડી એટલે હું નીકળી જાઉં. અને ડીપર મારો, ચલે સાઈડ આપ હવે. હા, મારા બેટા પાછા સાઈડો કાપે છે. અને શું કહેવાનું, દેખાય ને? મસ્ત પવનચક્કીનું પાંખિયો છે. ટીપર મારીને આપી દીધી છે સાઈડ. જવા દો ટોપે ટોપ સાઈડમાંથી. ધીરે 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 ધીરે. આજે એક છે આગળ, દેખાય ને? આને એક મારી ડીપર એટલે આને સાઈડમાં રહેશે. આ બીજું પાંખિયું, 2 પાંખિયા ત્યાં પાછળ છે. આગળ ગાડીમાં જાય છે એનો મુંડો છે. મુંડો ઓવરસાઇઝ છે. ગાડી આપણે થોડીક સાઈડમાં વધારે દબાવવી પડશે. ચલો, નીકળી ગયા મસ્ત સેફલી. આવી લાઈફ છે મિત્રો. સવારે 9-9:30 નીકળ્યો તો ઘરેથી. હજી અત્યારે રાતના 3 વાગવા આવ્યા છે. હજી પહોંચ્યો નથી. પહોંચી જઈશ શાંતિથી. એમાં એવું હતું, રાત્રે લગભગ 12 વાગે ફ્રી થઈ ગયો તો જમી કારવીને ઊંઘ આવી તો સૂઈ ગયો. આગળ પહોંચી જશું ઘરે. 2-4 કલાક પાછા આરામ કરી નાહી ધોઈને હવાના પોરમાં નીકળી જશું 10-11 વાગે પાછા ફેરામાં. ઠીક છે સાથી મિત્રો, ખૂબ ખૂબ આભાર. તમે મને જોડાયા મારી સાથે. અને હા, જતાં જતાં એક વસ્તુ કહેવાની રહી જાય છે. આવતીકાલે એક ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. હમણાં ગઈ ને શિવરાત્રિ ગઈકાલે, એની અંદર એક કીર્તિ પટેલ અને જયશ્રીબેન વરિયા પીઆઈ, એ મૃગી કુંડની અંદર એણે સ્નાન કર્યું હતું ને, એટલે ઘણા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. એટલે અમારે એ કહેવાનું છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે પેલા તળાવમાં જેવી રીતે આંદોલન કર્યું તેવી રીતે હવે ક્યાંક પાછું અહીંયા આંદોલનની જરૂર પડશે કે કેમ, એટલે વધારે અત્યારે વાત નથી કરતો. પણ આ ટોપિક ઉપર આવતીકાલે આપણે થોડોક સમય રહેશે તો સવારમાં ચર્ચા કરીશું. તો વિરામ આપજો મિત્રો. મળીશું આવતીકાલે સારા એવા ટોપિક સાથે. ત્યાં સુધી વિરામ આપજો. જય ભીમ, નમો બુદ્ધાય.